ધાનેરાના ચારડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ બીબા કુંવર દેવડા હોદ્દા પરથી દૂર. 2થી વધુ બાળકો હોવાના કારણે તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી હટાવ્યા. ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ટીડીઓએ મહિલા સરપંચ વિરુદ્ધ કર્યો હુકમ. સરપંચના પતિએ ટીડીઓ પર ભ્રષ્ટાચાર અને રાજકીય કિન્નાખોરીનો લગાવ્યો આરોપ. જન્મના દાખલામાં નામ અને જાતિની ભૂલ છે, સરપંચના પતિએ આપી સફાઈ. સરપંચ પદેથી હટાવતા ઉપસરપંચ અનાભાઈ રબારીને સોંપાયો પંચાયતનો ચાર્જ. હુકમની બજાવણી થતાં જ ચારડા પંથકના રાજકારણમાં મચ્યો ખળભળાટ. પદ ગુમાવનાર સરપંચ હવે આ હુકમ વિરુદ્ધ અપીલમાં જવાની તૈયારીમાં. અરજદાસી તનસી ભેમજી દેવડા તથા કાનસી જવાનસિંહ દેવડા રહે ચારડા, તેઓએ સરપંચશ્રી દેવડા બીબા કુંવર ડુંગરસિંહ વિરુદ્ધ 2થી વધુ બાળકો હોવા બાબતની અરજી કરેલ હતી. જે અન્વયે તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ દ્વારા 11/11/2025ના રોજ સુનાવણી રાખવામાં આવેલ હતી, જેમાં બંને પક્ષકારો અને હાજર હતા અને સરપંચશ્રી તરફથી એમના વકીલ શ્રી ડીબી દેવડા હાજર હતા, જેઓએ ભરતા નામ હોવા બાબતની રજૂઆત કરી હતી. ત્યારબાદ માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ દ્વારા અન્ય કાગળો અને પુરાવાઓને ધ્યાને લેતા તારીખ 8/5/2026ના રોજ સરપંચશ્રીને હોદ્દા પરથી દૂર કરવા બાબતનો ઓર્ડર કરેલ હતો. ત્યારબાદ અમોએ આજ રોજ તારીખ 11/5/2026ના રોજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ અરજદારોને એમના હુકમની બજાવણી કરેલ છે. આજ રોજ મને લગભગ 3 વાગ્યાની આસપાસ તલાટીશ્રી ઓર્ડર મને અમારા ઘરે આપવા માટે આવ્યા. ત્યારે મને ખબર પડી કે અમારા મિસિસ સરપંચશ્રી દેવડા બીબા કુંવરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે. એ હુકમની મને એના બાબતે ટીડીઓ સાહેબ દ્વારા કોઈ નોટિસ મળેલ નથી કે અમને પ્રતિવાદી તરીકે સાંભળવા પણ નથી આવ્યા. 6 મહિનાથી અમારો કેસ પેન્ડિંગ પડ્યો છે. 6 મહિનાથી આ ટીડીઓ સાહેબે મેં વારંવાર ઉઘરાણી કરી કે સાહેબ આની મને તારીખ આપો, પણ ટીડીઓ સાહેબે કોઈ તારીખ આપી નહીં. હમણાં પણ ચૂંટણી પછી હું ચૂંટણી પહેલાં ગયેલો કે ટીડીઓ સાહેબ મને તારીખ આપો, ટીડીઓ સાહેબે તારીખ આપી નહીં. ચૂંટણી પછી ગયો કે ચૂંટણી પછી આપો, પછી પણ તારીખ ના આપી અને સીધો અમને સોંભળ્યા વગર ઓર્ડર કરેલો છે. એટલે ખોટો અને ગેરકાયદેસર ઓર્ડર કરેલો છે. મારે 3 બાળક જ છે. મારે નાનામાં નાની દીકરી વર્ષ 2000માં જન્મ છે, એના પછી મારે કોઈ બાળક નથી અને અમે બંને પતિ પત્ની છીએ. આ 3જું બાળક 2000 પછી અમારું કોઈ બાળક નથી. ખોટું રેકોર્ડ ઊભું કરેલું છે અને એમાં રાજકીય માણસોએ ટીડીઓ સાહેબને અમને જાણવા મળ્યું એ મુજબ રૂપિયા 5 લાખ લઈ અને ખોટો ઓર્ડર કરેલો છે અને સાહેબ પૈસા લઈ અને હાલ હિમાચલમાં ફરવા ગયેલા છે. આ ભ્રષ્ટાચારના પૈસા લઈ અને ખોટો ઓર્ડર કરી અને રાજકીય નેતા, અમારી જ પાર્ટીના નેતા દ્વારા આ ઓર્ડર કરાવેલો છે અને એ આખું એક રાજકીય ષડયંત્ર છે. તો અમારી ઉપરના ડીડીઓ સાહેબને મારી નમ્ર વિનંતી કે અમે તાત્કાલિક આની સામે અપીલ કરશું અને અમને એનો ન્યાય મળે એવી હું આપ સૌની લાગણી, અને પબ્લિક અમારી સાથે છે, ગામ મારી સાથે છે અને આ લોકોએ જે અન્યાય કર્યો છે એનો મને ન્યાય મળે એવી હું આશા રાખું છું.